નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું આપની સાથે ચાંદ આહિર। આજના સમાચારો જોઈએ તે પહેલા નજર કરી લઈએ આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સ્વર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદરમાં સરકારી હોસ્પિટલમાં મેદસ્વીતા ક્લિનિકનો થયો ફિયાસ્કો। ગુજરાત ન્યૂઝની રિયાલિટી ચેકમાં હોસ્પિટલની વાસ્તવિકતા આવી સામે। પોરબંદરમાં અપહરણ કેસમાં ઝડપાયેલ હિરલબા ફરી પોલીસ મથકમાં। તબિયતને લઈને હોસ્પિટલમાં ખસેડાયા હતા, બાદમાં કરાયા ડિસ્ચાર્જ। રાષ્ટ્રીય લેવલની સ્પર્ધામાં પોરબંદરના મજીવાણાના યુવાનની થઈ પસંદગી। અયોધ્યા ખાતે બેડમિન્ટનની રાષ્ટ્રીય લેવલની સ્પર્ધામાં લેશે ભાગ। જેતપુરમાંથી વધુ એક બાંગ્લાદેશી નાગરિકની ધરપકડ। કાશ્મીરમાં આતંકી હુમલા બાદ રાજ્યભરમાં પોલીસ એલર્ટ બની। ડાયાબિટીસ અને થાઇરોઇડ જેવી છુપાયેલી બીમારીઓના નિદાન માટે પોરબંદરમાં મેદસ્વીતા ક્લિનિકની સફળ કામગીરી હોવાના દાવા કરાયા છે, પરંતુ વાસ્તવિકતા કંઈક જુદી જ જોવા મળી રહી છે। જુઓ અમારો આ રિયાલિટી ચેકનો ખાસ રિપોર્ટ। પોરબંદરના સરકારી ભાવસીજી હોસ્પિટલમાં સ્વસ્થ ગુજરાત મેદસ્વીતા મુક્ત ગુજરાત અભિયાનના ભાગરૂપે મેદસ્વીતા ક્લિનિક શરૂ કરવામાં આવી છે। દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ મન કી બાત કાર્યક્રમમાં મેદસ્વીતા સામે જાગૃતિ લાવવાનું આહવાન કર્યા બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યભરમાં આ પ્રકારની આરોગ્ય સેવાઓ શરૂ કરવામાં આવી રહી છે। હોસ્પિટલના મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર ગૌરવ ભંભાણીના માર્ગદર્શન હેઠળ પોરબંદર ખાતે 1 માર્ચથી કાર્યરત ક્લિનિક દર સોમવારથી શુક્રવાર સુધી સાંજે 4 થી 6 વાગ્યા સુધી ખુલ્લી રહે છે। આ ક્લિનિકમાં તબીબો દ્વારા દર્દીઓની વજન અને ઊંચાઈની ચકાસણી કરીને BMIના આધારે મેદસ્વીતાનું નિદાન કરવામાં આવે છે। આ પ્રકારના દાવા ભાવસીજી હોસ્પિટલના તંત્ર દ્વારા કરાયા હતા, ત્યારે આ અંગે માહિતી ખાતા દ્વારા સરકારી ભાવસીજી હોસ્પિટલના આ ક્લિનિકમાં ગત 1 માર્ચથી 15 એપ્રિલ દરમિયાન આ ક્લિનિકમાં 600 જેટલા દર્દીઓની તપાસ કરવામાં આવી હોવાની પણ મોટી વાતો કહેવામાં આવી હતી। નમસ્કાર, હું ડૉક્ટર ગૌરવ ભંભાણી, તબીબ અધિક્ષક GMERS ભાવસિંહજી હોસ્પિટલ પોરબંદર। જાહેર જનતાને જણાવવા માગું છું કે આપણે ભાવસિંહજી હોસ્પિટલમાં 1 માર્ચથી ઓબેસિટી ક્લિનિક એટલે મેદસ્વીતા ક્લિનિક ચાલુ કરવામાં આવેલ છે, જે રોજ સાંજે 4 થી 6 વચ્ચે સોમથી શુક્ર સુધી ચાલુ રહેશે। એમાં સેવા આપવા માટે આપણે મેડિસિનના ડૉક્ટર સંજય જોશી સાહેબ અથવા તો એની જગ્યાએ કોઈ પણ મેડિસિનના સિનિયર ફેકલ્ટી દર્દીઓની તપાસ કરશે, જેમાં વધારે વજન ધરાવતા લોકો એ ખાસ આવવાનું રહેશે। એ લોકોનું વજન, હાઇટ એ પ્રમાણે કરી અને ગણતરી કરીને BMI જોવામાં આવશે। BMI કેવી રીતનું છે, ઓવરવેટ છે કે ઓબેસિટીમાં જાય છે, એ રીતના એના લેબોરેટરીના રિપોર્ટ કરીને સ્થૂળતાનું કારણ જાણવાનો પ્રયત્ન કરાશે અને એમાંથી જે બીમારીઓ આવશે એ બીમારીઓ માટે આપણે યોગ્ય સારવાર કરી અને એ સારવારથી એનું વજન ઘટશે અથવા જેમાં કોઈ કારણ ન મળે એ બાબતમાં આપણે એને ખોરાક અને કસરત વિશેની માહિતી માર્ગદર્શન આપી પુસ્તિકાનું વિતરણ કરી અને એ આપણે કામ કરવામાં આવશે। તો 1 માર્ચથી આપણે 15 એપ્રિલ 1.5 મહિનાની અંદર આપણે લગભગ 600 દર્દીઓની તપાસ કરવામાં આવી છે। એમાંથી 150 જેવા દર્દીઓનો BMI જે છે એ ઓબેસિટી બાજુ જાય છે અને 120 જેટલા લોકોનો ઓવરવેઇટમાં જાય છે। સૌથી મહત્ત્વની વસ્તુ એ છે કે આ બધા દર્દીઓમાં લગભગ 24 પુરુષો અને 16 સ્ત્રીઓ એ પહેલી વખત ડાયાબિટીસ ડિટેક્ટ થયું છે એ લોકોને, અને 12 જેટલી બહેનોને થાઇરોઇડનું ડિટેક્ટ થયું છે। એટલે આ મેદસ્વીતા ક્લિનિકથી આપણે આવી જે બીમારીઓ છે, ડાયાબિટીસ છે, થાઇરોઇડની બીમારી છે, કે ઓવરીની બીમારી PCOD છે, એ રીતની બીમારીઓ આપણે સરળતાથી શોધી શકશું। તો આ ક્લિનિકનો મહત્તમ ઉપયોગ થાય અને લાભ લેવાય એવી લોકોને મારી અપીલ છે। ધન્યવાદ।
પરંતુ આ વાતમાં વાસ્તવિકતા કેટલી તે જાણવા ગુજરાત ન્યૂઝ પોરબંદરની અમારી ટીમ દ્વારા આજે એટલે કે શુક્રવારે રિયાલિટી ચેક કરવામાં આવી હતી અને એ પણ 4:30 વાગ્યાના સમયમાં, જ્યારે આ ક્લિનિક ખુલ્લું હોવું જોઈએ. પરંતુ અહીંની વાસ્તવિકતા કંઈક જુદી જ જોવા મળી હતી. આ ક્લિનિકમાં ન તો કોઈ ડૉક્ટર હતો કે ન તો કોઈ ક્લિનિક ખુલ્લું હતું. કેટલાક દર્દીઓ અહીં અડધા કલાકથી રાહ જોતા હતા, છતાં ન કોઈ ડૉક્ટર હતા કે ન તો કોઈ બીજું અહીં હાજર હતું. ત્યારે જાહેર કરાયેલ આંકડા પણ માત્ર હવામાં જ વાત હોય તેવી અનુભૂતિ લોકોને થઈ રહી છે. મારું નામ રશ્મિક ખરા છે અને હું છાયામાં રહું છું. મેં દિવ્ય ભાસ્કરમાં એક ન્યૂઝ વાંચી હતી કે મેદસ્વીતા મુક્તિ માટે સરકારી હોસ્પિટલમાં એક ક્લિનિક શરૂ કરવામાં આવ્યું છે. તો અમે આજે એમાં અમારું BMI ચેક કરાવવા અને સલાહ સૂચન લેવા માટે આવ્યા હતા, પણ અહીંયા કોઈ છે નહીં અને હજી કોઈ આવશે એવી કંઈ ખાતરી નથી. એટલે અમે બેઠા છીએ. અમને કીધું કે થોડોક સમય બેસો. શું ટાઈમ આપ્યો હતો? ટાઈમ આપ્યો એમાં છાપામાં ટાઈમ હતો 4 થી 6. અત્યારે કેટલા વાગ્યા છે? અત્યારે છે 4:30. થઈ ગયું છે પણ હજી કોઈ આવ્યું નથી અને અમે જે છાયામાં જોયું ને દર્શક મિત્રો, આ હતી ભાવસીજી હોસ્પિટલના મેદસ્વી ક્લિનિકની વાસ્તવિકતા. સરકાર દ્વારા લોકોના હિત માટે યોજનાઓ બહાર પાડવામાં આવે છે. ખાસ કરીને જરૂરિયાતમંદ પરિવારને તેનો લાભ મળે તે માટે સરકાર પ્રયત્નશીલ હોય છે. પરંતુ વાસ્તવિક રીતે પોરબંદરની ભાવસીજી હોસ્પિટલના તંત્ર જેવા સ્થાનિક તંત્રના પાપે લોકોને તેનો લાભ મળી શકતો નથી. ત્યારે આ મામલે ઉચ્ચ કક્ષાએથી યોગ્ય તપાસ થાય તેવી માંગ ઉઠી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં એક અપહરણ કેસમાં હિરલબા જાડેજા અને અન્ય એક શખ્સની ધરપકડ કરાઈ હતી, જેમાં હિરલબાની તબિયત લથડતા સારવાર માટે સરકારી ભાવસીજી હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા અને હવે સ્થિતિ ફરી સારી થઈ જતા હોસ્પિટલેથી પોલીસ સ્ટેશને લઈ જવાયા છે. પોરબંદર નજીકના કુચડી ગામે રહેતી અને હાલ ઇઝરાયલ રહેતી લીલુબેન ઓડેદરાએ સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ કરીને એવું જણાવ્યું હતું કે હિરલબા જાડેજા અને તેના માણસોએ લીલુબેનના પતિ અને 17 વર્ષના પુત્રને સુરજ પેલેસ બંગલા ખાતે ગોંધી રાખ્યા છે અને લીલુબેને લીધેલ પૈસા પાછા આપવા તેમની પર દબાણ કરી રહ્યા છે. આ બનાવ બાદ પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરીને 2 દિવસ પહેલા હિરલબા જાડેજા સામે ગુનો નોંધીને કાર્યવાહી કરી હતી. આ બનાવમાં હિરલબા જાડેજા તથા તેના સાગરીત હિતેશ ભીમા ઓડેદરાની પોલીસે ધરપકડ કરી લીધી હતી અને 10 દિવસના રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કર્યા હતા. ત્યારે હિરલબાના 2 દિવસના અને હિતેશના 4 દિવસના રિમાન્ડ મંજૂર થયા હતા. હિરલબાના 2 દિવસના રિમાન્ડ મંજૂર થયા બાદ અચાનક તેમની તબિયત લથડી હતી. તેથી ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે તેમને સરકારી ભાવસીજી હોસ્પિટલ ખાતે ગઈકાલે રાત્રે દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમની સારવાર કરવામાં આવી હતી. તો બીજી બાજુ આ ગુનો સંવેદનશીલ હોવાથી હોસ્પિટલ ખાતે પણ જિલ્લા પોલીસ વડાની સૂચનાથી ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો અને સવારે તેમની તબિયતમાં સુધાર આવતા તેમને પોલીસ મથક ખાતે પૂછપરછ માટે લઈ જવામાં આવ્યા છે, જ્યાં તેમની વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના બરડા પંથકમાં મોઢવાડા રોડ પર એક રિક્ષામાં બેઠેલ મહિલાનો પગ રિક્ષાના ટાયરમાં આવી ગયો હતો. ત્યારે સર્જાયેલા આ અકસ્માતમાં ઇજાગ્રસ્ત બનેલ મહિલાને સારવાર માટે પોરબંદર ખાતે ખસેડવામાં આવ્યા હતા. પોરબંદરના આંબારામા ગામે મજૂરી કામ માટે આવેલ જયાબેન અનારસિંહ ચૌહાણ નામના મહિલા રિક્ષામાં બેસી તેમના રહેણાંક સ્થળે જતા હતા. ત્યારે મોઢવાડા ગામના રોડ પર આ મહિલાનો પગ રિક્ષાના ટાયરમાં આવી જતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં મહિલાના પગના ભાગે ઈજાઓ પહોંચતા તેમને સારવાર માટે પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના ખારવાવાડ વિસ્તારમાં રહેતા એક ખલાસી પિલાણામાંથી દરિયામાં પડી જતા ડૂબી જતા મોત થયું હતું. આ ઘટના બાદ ખલાસીના મૃતદેહને PM માટે ભાવસીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પોરબંદરના ખારવાવાડ નવાપાડા વિસ્તારમાં રહેતા ભદ્રેચા અશ્વિન રણછોડભાઈ નામના ખલાસી જૂના બંદર વિસ્તારમાં પિલાણામાં ચડવા બેસવા જતો હતો. ત્યારે અકસ્માતે દરિયાના પાણીમાં પડી જતા ખલાસીનું દરિયાના પાણીમાં ડૂબી જતા મોત થયું હતું. આ ઘટના બાદ ખલાસીના મૃતદેહને PM માટે પોરબંદરની ભાવસીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.
હાલ ભારે ગરમીના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે અને ગરમીના કારણે લોકો બીમાર પણ પડી રહ્યા છે. ત્યારે સિવિલ હોસ્પિટલના નિષ્ણાંત તબીબ ડોક્ટર સિદ્ધાર્થ જાડેજાએ ગુજરાત ન્યૂઝ પોરબંદરના દર્શકો માટે હાલ ગરમીમાં શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ તે અંગેની મહત્વની માહિતી આપી હતી. હું ડૉક્ટર સિદ્ધાર્થ જાડેજા, ફિઝિશિયન, ભાવસીજી હોસ્પિટલ પોરબંદર. અત્યારે ગરમીનું પ્રમાણ ધીરે ધીરે બધે વધે છે અને હજી આવતા મહિનાઓમાં ગરમી હજી વધે એવી શક્યતાઓ પણ બતાવવામાં આવે છે. ગરમીથી સૌથી પહેલાં આ હીટ વેવ છે તો હીટ સ્ટ્રોક થવાની સૌથી મોટી શક્યતા છે. હીટ સ્ટ્રોક થાય એટલે અચાનક નબળાઈ, શરીરનું દેશી ભાષામાં શરીરનું પાણી ઘટી જવું, બીપી લો થઈ જવું, ઘણાઈને ચક્કર આવવા એવું. ઘણીવાર તમારા બોડીનું ટેમ્પરેચર વધારે વધી જાય, 102 ડિગ્રીની ઉપર જાય તો એમાં મોત પણ થવાના શક્યતા રહે છે. હીટ સ્ટ્રોકના હિસાબે કિડની ઉપર પણ અસર થાય છે, શરીરનું પાણી ઓછું થઈ જાય તો એની પણ અસર થાય છે. એના હિસાબે હવે એનાથી બચવું કેમ, તો બચવા માટે સૌથી વધારે પ્રવાહી પીતી રહેવું. ઘણીવાર પાણી સૌથી સારું, બાકી તમે જે પણ જો ડાયાબિટીસ કે ન હોય તો શરબત છે કે કોઈ પણ જ્યુસ છે, પણ જે આપણે દર ટાઈમ કે નોર્મલ ટાઈમમાં આપણે માની લો કે 7-8 ગ્લાસ પાણી જોતું હોય તો એ જ વસ્તુ અત્યારે 15-17 ગ્લાસ જેવું થઈ જાય. આ જ એક માત્ર એનો ઓલું છે. બીજી વસ્તુ કે તડકામાં વધારે જવું નહીં, ટોપી પહેરવી, એનું થોડુંક ધ્યાન રાખવું. તાવ આવે કે ચક્કર આવવા માંડે કે એવું થાય તો તાત્કાલિક ડૉક્ટરને બતાવવું. પોરબંદરના માછીમાર આગેવાન જીવનભાઈ જુંગી દ્વારા વધુ એક વખત વડાપ્રધાનને પત્ર લખી રજૂઆત કરવામાં આવી છે, જેમાં પાકિસ્તાન જેલમાં કેદ ભારતીય માછીમારોને વહેલી તકે મુક્ત કરવા માટે માંગ કરવામાં આવી છે. હમણાં જ 23 તારીખે જે પહેલગામમાં નિર્દોષ લોકોના આતંકવાદી હુમલો થયો અને નિર્દોષ 28 જણ લોકોને મૃત્યુના ઘાટ ઉતાર્યા, એ બાબતે અત્યારે સરકાર ગંભીર થઈ છે અને એના માટે જે લોકો પાકિસ્તાનમાં છે એ લોકોને પાકિસ્તાનથી ભારત આવવાનું કરી છે અને ભારતના લોકો છે એ લોકોને પાકિસ્તાનથી ભારતમાં આવેલા તો એ લોકોને મોકલવાનું છે. મેં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ અને વિદેશ મંત્રી જયશંકરજીને એવી રજૂઆત કરી, અમારી સંસ્થા દ્વારા ઈમેલ દ્વારા મોકલેલું છે કે ભાઈ તાત્કાલિક ધોરણે જે અમારા પાકિસ્તાનમાં 193 જેટલા માછીમારો વર્ષોથી 2021થી સબળે છે એને તાત્કાલિક છોડાવવા જોઈએ. કારણ કે અત્યારે જે દેશનો માહોલ છે અને કદાચ જેવો માહોલ છે એટલે એ લોકોના જે પરિવાર છે એ પરિવાર ચિંતામાં જે રડે છે કે હવે અમારું શું થશે કદાચ એવું થાય. એ રીતે પાકિસ્તાનના જે 82 લોકો છે એ લોકોને પણ અહીંથી પરત મોકલી દેજે એ બાબતની અમે રજૂઆત કરી છે અને અમારી સંસ્થા ભારત સરકારની સાથે છે. કારણ કે જે આતંકવાદી હુમલો થયો એમાં અમે શ્રદ્ધાંજલિ જે 28 જણા મૃત્યુ પામ્યા એને અમે શ્રદ્ધાંજલિ પણ આપી એટલે તાત્કાલિક વડાપ્રધાન છે આની કંઈ એક્શન લે, વિદેશ મંત્રી એના માટે એક્શન લે અને એના માટે કરીને અમે રજૂઆત કરી. અક્ષય તૃતીયાના પાવન દિવસે પોરબંદરના એક દંપતીએ સમાજને એક વિશેષ સંદેશ આપ્યો છે, જેમાં તેમની પુત્રીના જન્મદિન દિવસ નિમિત્તે રક્તદાન કરી અને સેવાકીય કાર્ય હાથ ધર્યું હતું. પોરબંદરની ભાવસીજી હોસ્પિટલના ડોક્ટર કેસી વ્યાસ અને તેમના ધર્મપત્ની કે જેઓ રાંગાવાવ પ્રાથમિક શાળાના શિક્ષિકા તરીકે ફરજ બજાવે છે તેવા પૂર્વીબેન વ્યાસની લાડલી દીકરી ક્રિસ્વીનો તિથિ મુજબનો જન્મદિવસ અક્ષય તૃતીયાના પાવન દિવસે હતો, ત્યારે તેઓ દ્વારા રક્તદાન કરવામાં આવ્યું હતું તથા તેઓએ ખાસ જાહેર જનતાને સંદેશો પાઠવ્યો હતો કે આવા પ્રસંગોમાં પણ વધુને વધુ રક્તદાન કરવું જોઈએ. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર મહાનગરપાલિકા બિલ્ડિંગ સામે સફાઈ કર્મચારીઓ ધરણા ઉપર બેઠા હતા. આ કર્મચારીઓને ફરજ પર પરત લેવા ભાજપ અગ્રણીઓ રામદેવભાઈ મોઢવાડિયા અને ધર્મેશ પરમારે રજૂઆત કરી હતી, જેને પરિણામે માંગણીને સ્વીકારવામાં આવી છે અને હવે સફાઈ કામદારોને પરત લેવાયા છે. આ પ્રસંગે ધરણા ઉપર બેઠેલા આગેવાનો અને સફાઈ કામદારો માટે વિશાળ પારણા કરવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં વાલ્મીકી સમાજના મુખ્ય આગેવાનો અને વિશાળ સંખ્યામાં સફાઈ કામદારોને ભારતીય જનતા પાર્ટી આગેવાનો દ્વારા મીઠું મોઢું કરાવીને પારણા કરાવવામાં આવ્યા હતા. ત્યાર પછી વાલ્મીકી સમાજ દ્વારા સફાઈ કામદારને પરત કામ પર લેવાના કાર્ય માટે સતત પ્રયત્નશીલ રહ્યા હતા તેવા આગેવાનોને હાર પહેરાવીને અભિવાદન કર્યું હતું. વાલ્મીકી સમાજના આગેવાનો
આગેવાનો અને સફાઈ કામદાર દ્વારા, ત્યારે આજે સફાઈ કામદારને ફરી નોકરીનો પ્રશ્ન અને શહેરની સફાઈનો પ્રશ્નનું નિરાકરણ લાવવામાં આવ્યું હતું. આ તકે જિલ્લા ભાજપ પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારી, જિલ્લા મહામંત્રી અશોકભાઈ મોઢા, શહેર પ્રમુખ સાગરભાઈ મોદી, ભાજપ અગ્રણી રામદેવભાઈ મોઢવાડિયા, ભાજપ યુવા આગેવાન ધર્મેશભાઈ પરમાર અને પૂર્વ કાઉન્સિલર હિતેશભાઈ કારિયા, ભલાભાઈ મયારિયા સહિતના ખાસ ઉપસ્થિત રહ્યા હતા. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. અયોધ્યા ખાતે બેડમિન્ટનની રાષ્ટ્રીય લેવલની સ્પર્ધા યોજાઈ રહી છે, ત્યારે આ સ્પર્ધામાં ભાગ લેવા પોરબંદરના મજીવાણા ગામના યુવાનની પસંદગી થઈ હતી, જે યુવાન પોરબંદરનું નામ રોશન કરે તેવી શુભેચ્છાઓ પાઠવાઈ રહી છે. પોરબંદર તાલુકાના મજીવાણા ગામનો યુવાન રવિરાજ ભીખુભાઈ જાડેજા છેલ્લા 1 વર્ષથી ઓડિશા યુનિવર્સિટી ઓફ એગ્રીકલ્ચર એન્ડ ટેકનોલોજી ભુવનેશ્વર ખાતે ફોરેસ્ટરી વિભાગમાં માસ્ટર ડિગ્રીનો અભ્યાસ કરે છે. દેશની જુદી જુદી એગ્રીકલ્ચર યુનિવર્સિટીઓની રાષ્ટ્રીય લેવલની બેડમિન્ટન હરીફાઈ તારીખ 2/5/2025થી તારીખ 5/5/2025 સુધી કુમારગંજ, અયોધ્યા ખાતે યોજાવાની છે, જેમાં ભારત દેશના રાજ્યોની જુદી જુદી કૃષિ યુનિવર્સિટીઓની અને કોલેજો વચ્ચે જંગ જામશે. આ ખેલાડીઓ રાજ્ય અને ઝોન લેવલમાં ભાગ લીધા પછી હવે નેશનલ લેવલ પર પોતાનું કૌવત બતાવશે અને પોતપોતાની કોલેજ યુનિવર્સિટીને વિજેતા બનાવવામાં અને પોતાને ચેમ્પિયન બનાવવાના આ રમતવીરો દ્વારા એડી ચોટીનું જોર લગાવવામાં આવશે, જેમાં પોરબંદર તાલુકાના મજીવાણા ગામનો યુવાન રવિરાજ ભીખુભાઈ જાડેજા પોતાની ઓડિશા યુનિવર્સિટી ઓફ એગ્રીકલ્ચર એન્ડ ટેકનોલોજી ભુવનેશ્વર તરફથી ભાગ લેવા રવાના થયો છે. ગયા વર્ષે પણ નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં અભ્યાસ કરતો હતો, ત્યારે પણ હરિયાણા ખાતે આવી જ નેશનલ કક્ષાની બેડમિન્ટન હરીફાઈમાં ભાગ લીધો હતો. તેમજ હમણાં જ સમાપ્ત થયેલી ગુજરાત રાજ્યની ખેલ મહાકુંભમાં પણ પોરબંદર જિલ્લામાં બેડમિન્ટન મિક્સ ડબલમાં રનર્સઅપ થયો હતો તથા નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટી તરફથી ઇન્ટર્ન યુનિવર્સિટી તથા વેસ્ટ ઝોન કોમ્પિટિશન રાજસ્થાનના સિકર ખાતે યોજાયેલ, જેમાં પણ તેને ભાગ લીધો હતો. આમ રવિરાજ એકમાત્ર ખેલાડી છે જેમણે ક્રિકેટમાં રાજ્ય તથા વેસ્ટ ઝોન સુધી અને બેડમિન્ટનમાં ગયા વર્ષે હરિયાણા અને હવે બીજી વખત અયોધ્યા ખાતે નેશનલ રમવા જઈ રહ્યો છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. ઉપલેટામાં દિવ્યજ્યોત દિવ્યાંગ સેવા સંસ્થા ખાતે પ્રભુ શ્રી રામના નામ સાથે ભજન કાર્યક્રમ યોજાયો હતો, જેમાં શિવકન્યા ડોક્ટર અનુશ્રી સાંઈ મલ્લિકા દ્વારા રાષ્ટ્રના હિત માટે અને સમાજના તમામ વર્ગોના હિત માટે આ આયોજન કરવામાં આવ્યું હતું. હું શિવકન્યા ડોક્ટર અનુશ્રી સાંઈ મલ્લિકા, જૂનાગઢથી આજે ઉપલેટામાં દિવ્યાંગ બાળકોની મુલાકાત લીધી. સાંઈબાબાજીની કૃપાથી અને હું બધાએ દિલથી પ્રાર્થના કરી અને શ્રદ્ધાંજલિ અર્પિત કરી. સૌ જેને બી પોતાનો અમૂલ્ય જીવ ગુમાવ્યો છે અને જે બી પીડિત છે એને બાબાજી જલ્દીથી સાજા કરી દે અને સૌને અમન, ચેન, શાંતિ જોડે જીવન જીવવાનો એક સંદેશો આપે. સમાનતા અને સેવાના ભાવ સાથે આપણે બાબાની પાછળ આ બાબાના જે બહુ જ લાડલા બાળકો છે એમની સાથે પ્રાર્થના કરતા કરતા ભારત માતાનું આવનારું જે ભૂલકાઓનું સુનેરું ભવિષ્ય છે એ તરફ બધા એક સાથે કૂચ કરી સબકા માલિક એક હૈ, શ્રદ્ધા સબૂરી. જેતપુર ધારેશ્વર રોડ પર એક છકડા રિક્ષામાં અચાનક આગ લાગવાની ઘટના બની હતી, જેમાં રિક્ષામાં રહેલ કાપડનો જથ્થો બળીને ખાખ થયો હતો. જેતપુરથી કાપડ ભરી જઈ રહેલ એક છકડા રિક્ષામાં આગ લાગી, ત્યારે રિક્ષામાં રહેલ કાપડમાં આગ લાગતા રિક્ષા ચાલક દ્વારા આગ વધુ પ્રસરે તે પહેલા રિક્ષામાંથી કાપડ નીચે ઉતારી લેવાયું હતું. જોકે રિક્ષામાં આગ લાગવાનું કારણ અકબંધ રહ્યું છે. આ ઘટનામાં રિક્ષામાં રહેલ કાપડની કેટલીક બોરીઓ બળીને ખાખ થઈ હતી. વિમલ સોંદરવા, ગુજરાત ન્યૂઝ, જેતપુર. પોરબંદરના સોઢાણા ગામે ઢેલના મૃતદેહ સાથે અડવાણાના 2 શખ્સો ઝડપાયા હતા, ત્યારે વન વિભાગને જાણ કરવામાં આવી હતી, જેમાં વન વિભાગે બંનેની ધરપકડ કરી રિમાન્ડની તજવીજ હાથ ધરી હતી, જે રિમાન્ડ પૂર્ણ થતાં બંને શખ્સો જેલ હવાલે થયા છે.
પોરબંદર ખંભાળિયા હાઈવે પર આવેલ સોઢાણા ગામે બે શખ્સો એક કોથળામાં ઢેલનો મૃતદેહ લઈને પસાર થતા હતા, જે અંગે જાણ થતાં ગ્રામ્યજનોએ અટકાવી કોથળો ખોલાવતા તેમાંથી ઢેલનો મૃતદેહ ઇજાગ્રસ્ત હાલતમાં મળી આવ્યો હતો. આથી બંને શખ્સોએ તેનો શિકાર કર્યો હોવાની શક્યતાના આધારે પોલીસને જાણ કરવામાં આવી હતી. ત્યારે બગવદર પોલીસ પણ સ્થળ પર દોડી ગઈ હતી અને પૂછપરછ કરતા બંને શખ્સો અડવાણા ગામે રાવલ ગોલાઈ પર રહેતા ભૂપતરાવજી સોલંકી અને ધમાકોજી પરમાર હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ વન વિભાગને જાણ કરવામાં આવતા વન વિભાગની ટીમ પણ દોડી ગઈ હતી અને મૃતદેહ તેમજ બંને શખ્સોનો કબજો લઈ વધુ તપાસ હાથ ધરી હતી. ત્યારે પ્રાથમિક પૂછપરછમાં બંનેએ એવું જણાવ્યું હતું કે ઢેલનું વાહન અકસ્માતમાં મોત થતાં તેનો મૃતદેહ તેઓને મળ્યો હતો, જે તે લઈને જતા હતા, પરંતુ તેઓ બચાવ કરતા હોવાનું જણાતા વન વિભાગે બંને શખ્સોને ફરી સ્થળ પર લઈ જઈ ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી હતી અને બંને સામે ગુનો નોંધી રિમાન્ડની તજવીજ હાથ ધરી હતી. ત્યારે એક દિવસના રિમાન્ડની કોર્ટ દ્વારા મંજૂરી મળી હતી, જેમાં આ શખ્સોના એક દિવસના રિમાન્ડ પૂર્ણ થતાં આ શખ્સોને ફરી કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા. ત્યારે કોર્ટે તેમના જામીન નામંજૂર કરતા આ શખ્સો જેલ હવાલે થયા છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. કાશ્મીરમાં આતંકી હુમલા બાદ રાજ્યભરમાં પોલીસ એલર્ટ બની ગઈ છે. ત્યારે જેતપુર નવાગઢ શહેરમાં ગેરકાયદેસર રીતે રહેતો એક બાંગ્લાદેશી નાગરિક ઝડપાયો છે, જેમાં પોલીસે તેની વધુ પૂછપરછ હાથ ધરી છે. કાશ્મીર પહેલગામમાં થયેલ આતંકી હુમલા બાદ રાજ્યમાં ગેરકાયદેસર રહેતા બાંગ્લાદેશીઓને શોધી કાઢવા પોલીસ કટિબદ્ધ બની છે, જેમાં જેતપુર ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમો બનાવી કુલ 62 પરપ્રાંતીય નાગરિકોની પૂછપરછ હાથ ધરવામાં આવી હતી, જેમાં એક બાંગ્લાદેશી નાગરિક પાસપોર્ટ કે વિઝા વગર જેતપુરમાં ગેરકાયદેસર ઘૂસણખોર તરીકે મળી આવ્યો હતો. અકરમ સરદાર ગુલામ રસુલ શેખ નામના આ શખ્સની પોલીસે વધુ પૂછપરછ હાથ ધરી છે. વિમલ સોંદરવા, ગુજરાત ન્યૂઝ, જેતપુર. પોરબંદર તાલુકાના ભેટકડી ગામના એક માથાભારે શખ્સ સામે પોલીસે પાસાનું હથિયાર ઉગામ્યું છે, જેમાં આ શખ્સને ઝડપી લઈ પોલીસે વડોદરા જેલ ખાતે મોકલી આપ્યો હતો. બડા પંથકમાં ભેટકડીથી નગડિયા ગામ તરફ જતા રસ્તે વાડી વિસ્તારમાં રહેતા માથાભારે શખ્સ નાગા ઉર્ફે નાગો ધૂળબુકો અર્શીભાઈ કારાવદ્રા સામે બગવદર પોલીસે પાસાની દરખાસ્ત તૈયાર કરી હતી, જેમાં પોરબંદર જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા આ શખ્સને પાસા હેઠળ વડોદરા જેલમાં અટકાયતમાં રહેવા પાસા વોરંટ ઇસ્યુ કરાયું હતું. ત્યારે એલસીબી ઇન્ચાર્જ પીઆઈ આર.કે. કાંબરિયાએ પાસા વોરંટની બજવણી કરી નાગા ઉર્ફે નાગો ધૂળબુકો અર્શીભાઈ કારાવદ્રા વડોદરા જેલ ખાતે ધકેલી દીધો હતો. ઉલ્લેખનીય છે કે આ શખ્સ વિરુદ્ધ અલગ અલગ પોલીસ સ્ટેશનમાં 14 જેટલા ગુનાઓ નોંધાયેલા છે. ધીરુભાઈ નિમાવત, ગુજરાત ન્યૂઝ, બગવદર. પોરબંદર જિલ્લામાંથી 2 વર્ષ માટે હદપારી કરવામાં આવ્યું હોય તેવા એક શખ્સ ઝડપાયો છે. રાણાવાવ પંથકના હનુમાનગઢ ગામે રહેતા આ શખ્સને પોલીસે પોરબંદરના એસટી ડેપો નજીકથી ઝડપી લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. સોમનાથ હાઈવે રોડ ઉપર ઓડદર ગામ નજીકથી એક શખ્સ વિદેશી દારૂ સાથે ઝડપાયો છે, જેમાં પોલીસે ઓડદર ગામ ખાતે રહેતા રામદે રાણા ઓડેદરા નામના શખ્સને વિદેશી દારૂની 13 જેટલી બોટલ સાથે ઝડપી લીધો હતો અને દારૂની સપ્લાય કરનાર રાણા કંડોળા ગામના રણજીત લીલા ભૂતિયા સામે પણ કાર્યવાહી હાથ ધરી હતી. જતા ફરી નજર કરી લઈએ આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. પોરબંદરમાં સરકારી હોસ્પિટલમાં મેદસ્વીતા ક્લિનિકનો થયો ફિયાસ્કો. ગુજરાત ન્યૂઝની રિયાલિટી ચેકમાં હોસ્પિટલની વાસ્તવિકતા આવી સામે. પોરબંદરમાં અપહરણ કેસમાં ઝડપાયેલ હિરલબા ફરી પોલીસ મથકમાં. તબિયતને લઈને હોસ્પિટલમાં ખસેડાયા હતા, બાદમાં કરાયા ડિસ્ચાર્જ. રાષ્ટ્રીય લેવલની સ્પર્ધામાં પોરબંદરના મજીવાણાના યુવાનની થઈ પસંદગી. અયોધ્યા ખાતે બેડમિન્ટનની રાષ્ટ્રીય લેવલની સ્પર્ધામાં લેશે ભાગ. જેતપુરમાંથી વધુ એક બાંગ્લાદેશી નાગરિકની ધરપકડ. કાશ્મીરમાં આતંકી હુમલા બાદ રાજ્યભરમાં પોલીસ એલર્ટ બની.
ફરી મળીશું આવતીકાલે આ જ સમયે નવા સમાચારો સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.